ભરવાડ પરિવારના 21 ઘેટાની ચોરી દહેગામ તાલુકામાં તસ્કરો ખોફનાક બની રહ્યા છે, જેમને પોલીસનો ડર રહ્યો નથી. કારણ કે દહેગામ તાલુકાના વાસના ચૌધરી ગામમાં આવેલા કંથારપુરા મહાકાળી વડ રોડ પર ભરવાડ પરિવારમાંથી 21 ઘેટા ચોરી થતાં ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગામમાં રહેતા ભરવાડ દેસીભાઈ લાખાભાઈ મૂળ વતન રાજકોટ હાલમાં વાસના ચૌધરી ગામમાં કંથારપુરા રોડની બાજુમાં રહે છે. તેઓ ઘેટાના પાલનનો વ્યવસાય કરે છે. ગત રાત્રે તેઓ વાસના ચૌધરી ખાતે તેઓ તેમના પરિવાર સાથે તેમના ઘરે સૂઈ રહ્યા હતા, ત્યારે રાત્રે 2 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. 21 ઘેટાની ચોરી કરીને નાસી ગયા હતા, જે સવારે તેમના પરિવારને જાણ થતાં તપાસ કરતા ઘેટાની ચોરી થઈ હતી. પરિવાર આખો દિવસ ઘેટા ચોરી મજૂરી કરી પરસેવો પાડતા આ પરિવારના માથે દુઃખનું આભ તૂટી પડ્યું હતું. એક ઘેટાની કિંમત 12 થી 16,000 એવા 21 ઘેટાની કુલ કિંમત 3 લાખ રૂપિયા પરિવારને નુકસાન થતાં આ બાબતે દહેગામ પોલીસ સ્ટેશનને લેખિત અરજી કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર. અમે હોઈ રહ્યા ચોરી કરી માલના જતા રહ્યા રાતના 3 વાગે બન્યું છે બધું. એટલે કુલ કેટલા ઘેટા ચોરાયા તમારા? 21 જેતા કુલ ચોરાણા. બરોબર. કુલ કેટલા વાગે બનાવ બન્યો છે? 3 વાગે 3:30 વાગે જ બન્યો છે. વરસાદ આવતો હતો અને અમે અંદર તબુમ જતા રહ્યા અને વાળો હું ન રહી ગયો. એટલે તમને જાણ ક્યારે થઈ? સવારે જાણ થઈ? સવારે 7 વાગે શેડ કાઢવા પેટ્રોલમાં તને ખબર પડી કે આ ઘેટા ક્યાં ગયા. આમ જો તો જારી સીર નાખી દઈ. તે જારી સિરાઈ ગયેલી જોયું કે ઓહો જેટાને ગણત મારી તે એટલા જેટા ઓછા થયા. કુલ કેટલાનું નુકસાન હશે તમારું? 3 લાખનું. 3 લાખનું નુકસાન ખરું? હા, કેમ કે ગામડીઓ જેટલી જઈ, બિયારણ બધું જ્યું, દાદાના જેટા હતા, મારી માતાના હતા, એ બધાય હાવરી લઈ ગયા. ખેડા ગયા. ફરિયાદ કરેલી છે? હો, ફરિયાદ તો ભાઈ કરી છે. ક્યાં કઈ જગ્યાએ કરી છે ફરિયાદ? દેગોમ.